હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. તો જો સવારમાં નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને વાગી ગયા છે 8:05. હીરુને જગાડવા ગઈ તો હીરુ કે નહીં, હજી મને 5 મિનિટ સુવા દે. નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે હીરવાના લંચ બોક્સમાં બનાવ્યું છે સબ્જી કે વટાણા બટેકાનું શાક અને આ બાજુ ગરમા ગરમ રોટલી, પાપડ, ચા અને દૂધ બધું જ કમ્પ્લીટ છે. હીરુ જાગે ને એટલી જ વાર છે અને મમ્મી પણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને દીવાબત્તી પણ કરી નાખી છે. આપણા ભગવાનને જો આજે પાછું દૂધ ને દીવાબત્તી થઈ ગઈ છે, પાણી પણ ધરી દીધું છે અને મમ્મી છે ને ઉમરા પૂજન કરે છે. આવે પછી મળીએ અને હીરુને પણ જગાડી આવું, કેમ કે ઓલરેડી 8:05 તો થઈ ગઈ છે. પછી હજી પાછી મોટું મોટું ધોશે, અમારી સાથે નાસ્તો કરવા બેસશે. 8:30 ઉપર થઈ જશે અને પછી નાહે ને ધોઈને તો 9 કમ્પ્લીટ. તો કાંઈ નહીં, ચાલો હીરુને જગાડી આવું ને પછી નાસ્તો કરવા માટે બેસી જાઓ. મમ્મી પણ જો આવી ગયા છે ઉમરા પૂજન કરી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરે. જય સ્વામિનારાયણ. કાલ ક્યાં ગયા હતા? હાંજે આમ ઘરે આવ્યા હતા તો હતા જ નહીં. રસમો કાકાને ઘેર ગયા હતા. હે, બહુ મોડે સુધી બેઠા. 11:30. 11:45 ઉપર છું તો ઘરે પડી ગયા છે. 11:30 પછી નમસ્કાર નહીં ગયા હતા. બેસી પાણી પડી બે. શું કરતા હતા બધા? એમ બધું લગ્નનું જોઈતી હતી ને કરાવતી હતી ને બધું બતાવ્યું પછી કે હવે બધું ઠેકાણે કરી દઈએ ને. તેથી ગયા હતા, ઘડીક બેઠા હતા, પછી ફોન કર્યો હતી કે અહીંયા છે. મેં કીધું અહીંયા આવી હતી ને કે ભાઈ આવી છે ત્યાં જમવાનું અશોક કાકા ઘેરે હતું છે. ઓકે, કાલ હીરુ તો ભાડે ગઈ હતી અને પણ ગયા હતા ને પપ્પાને ઘરે. હા બહુ ટેલિંગ છે. એમ કહેતી હતી યશુભાઈ જો એમ ધ્યાન ગયા હતા તે કે હા એને માન હા હીરો વેસ્ટર્ન લેવા ગયા હતા. હા, તો હીરુ ભાડે ગઈ હતી. હું ગાડી ચલાવતી હતી, હીરુ મારા પાછળ બેઠી હતી ને તો એ ભાડે ગઈ હતી. હીરો ભાડે ગઈ હતી. મેં તમે એને કે હા અમે ગયા હતા નહીં કે બસ બે દી ખરી આજનો દી ની સેવ પછી નથી જવાનું કીધું. જાઓ નાવો દોડા દોડ કરી. આજ મનીષ ને એને જમવાનું છે સૂર્ય હોટલમાં આપ્યું જમવા ઢોસામાં છે. કાંઈ નહીં, તો ચાલો હીરુને હવે જગાડીએ ફટાફટ, બહુ લેટ થઈ જશે પાછું. નાસ્તો કરવા માટે જો બેસી ગયા છે ને આજે નાસ્તામાં લઈ લીધું છે રોટલી, પાપડ અને ચા. અને આજે હીરુ એમ કહે છે મારે સ્કૂલે નથી જવું. કેમ? કાલે અહીંયા કુદાકા મારીને બહુ ઠાક લાગ્યો ને કે આજે હું સ્કૂલે નહીં જાઉં. આજે હવે એ તોફાને ચડી ગયા છે હીરવાબેન. આજુ તો ચડતી જ હોય રોજે, આજે હીરુનો વારો પડી ગયો છે. હીરો જવું તો પડે ને સ્કૂલે, એવું થોડું ચાલે. 2 દિવસ જવાનું છે પછી પાછી રજા. હીરુ 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 એને આજે સ્કૂલે નથી જાઓ. કાલે જ મામાને ઘર બહુ મોજ કરીને એટલે ઠાક લાગી ગયો. એ કે આજે રજા રાખું નહીં હાલે ને, રજા થોડી ચાલે સ્કૂલે. હમણાં દીકા ફટાફટ ને ભણીને પાછું આવવાનું હોય, એમાં હું ઠાક લાગે. 9 વાગે જવાનું, 12 વાગે એમ 2 કલાક જવાનું હોય હરખું. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લો અને હીરુને પણ નાસ્તો કરાવી લો અને ફોલાવીને આપણે એને સ્કૂલે મૂકી આવીએ. હીરુ જો સ્કૂલે વહી ગઈ ને આધો દીકો પણ નાય તો એને એકદમ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. અને આજે છે ને એને શાક ભાખરી ખાઈ લીધી. કાકાનું આજે છે ને કાનો મૂડવાથી થોડુંક શરદી જેવું થઈ ગયું છે ને એટલે કાકાનું આમ હામું તો જો બેટા નહીં. આજે ભાઈ છે ને ગુડ મોર્નિંગ એ નહીં બોલે, જય શ્રી કૃષ્ણ એ નહીં બોલે, કાંઈ નહીં બોલે મારો દીકો. કેમ કે આજે એને શરદી જેવું થઈ ગયું છે, મજા નથી. એટલે મને એમ કહે છે તું ક્યાં જાશો, તું ક્યાં જાશો? હું એમ કહું ક્યાંય જતી નથી, અહીંયા જ છું. હજી નાઇટ ડ્રેસ માટા મારતું પણ તોય નહીં. ક્યાં જાશો? ખોળામાં ચડીને બેસ, એમ જ કરે છે નકરી. હાલો બધાને ગુડ મોર્નિંગ કહી દો, કહી દે ગુડ મોર્નિંગ બેટા. કહ્યું છે નહીં? હાલો ભાઈ, આજુ ગુડ મોર્નિંગ નહીં કે. અને તમે જ્યારે અમારા બ્લોગ જોતા હશો ત્યારે તમારે 1 તારીખ હશે એટલે તમને હેપી ન્યૂ યર. કાં આદુ હેપી ન્યૂ યર કહી દે બધાને. હેપી ન્યૂ યર, નવા વર્ષની શુભકામનાઓ. કેમ કે 2026 તમારે સ્ટાર્ટ થઈ ગયું છે એટલા માટે. અને હા તો તમને એક વાત કહું, આપણે ઓલું શેકેલું જમરૂખ હતું ને એમાં બધાએ કોમેન્ટ કરી હતી કે એમ નમી ખાવાનું ન હોય. હા, કાપી ચીરું કરી એમાં કાંઈક હળદર ને એવું નાખીને પછી હોય એટલે આપણને ક્યાંથી ફેર પડે. અમે ઊંધું ખાઈ તો ક્યાંથી ફેર પડે, નકર તો ફેર પડી જાય. હા, પ્લસ કેમ કે છે ને એને ઓલું હતું તો ખરું હારવાર ઉધરસ તો હતી પણ એની હારે પાછી રક્તકે થઈ ગઈ છે. તો કોઈને રક્તકનું કાંઈક ઈલાજ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. કેમ? એટલે જો આમ ઉતા છે પાછી રક્તક થઈ ગઈ છે. ડોકી આમે નથી ફરતી ને આમે નથી ફરતી. કાલે વેવણું મમ્મીએ ફેરવી દીધું બામ લગાવી તો એમ કહે છે વધારે હોજુ આવી ગયો ને દુખે છે, બહુ દુખે છે. એમ દુખતો હલે તો દુખે. હા, એ હલે ને તોય એને દુખે.
એટલે તમને કોઈને પાછી ખબર હોય કે રક્તક થઈ હોય તો શું કરાય તો એના માટેની કોમેન્ટ કરી દેજો. અને શેકેલા જમરૂખની તો જો અમને આઈડિયા નહોતો એટલે એમને ખાધું એટલે એનો તો કાંઈ થયું નહીં, પણ હવે થોડો ઘણો ફેર છે ઉધરસમાં. એ થોડોક ફેર હતો ને ત્યાં પાછું આ ચાલુ થઈ ગયું છે. અને હાલો જો મમ્મી તો થોડી ઘણી રસોઈ કરવા મળ્યા છે, હું પણ રસોઈ કરું. અને શોરૂમે જવાનું લેટ થાય છે, પણ આધુ દીકો મૂકતો નથી આજે મને. કહીશ તો આજે છે ને આધુને થોડુંક તાવ જેવું થઈ ગયું છે ને એટલે મેં કીધું હું આજે છે ને બપોર પછી શોરૂમે જઈશ, કેમ કે આજે ઘરનું કામ થોડું ઘણું ખતમ કરી દો, કેમ કે કબાટ બહુ વિખાઈ ગયા છે ને. મેં તો આજે કબાટની થોડી ઘણી સાફ સફાઈ કરી નાખવી. અને આધુને જો દવા હાથને પીવડાવી દીધી છે. આધુ દવા પી લીધી હે? આધુ દીકાએ છે ને તાવની ટીકડી એમને કકડાવી ગઈ ને મુખવાસ પણ તો મુખવાસ રમવાનું ચાલુ કર્યું છે. દીકા જાઉં નીચે નથી જવું બેટા ઘડીક હવે? હે એ દીકુ શરદી જેવું થયું છે ને તો થોડી કવતર ભરાઈ ગઈ હતી. મેં થોડી કવતર આવી છે ને તો થોડી ટીકડી પાઈ દેવી આપણે એને. તો જો ટીકડી પીવડાવી દીધી છે એટલે હવે મને એમ છે ગાડું પાટે ચડી જાય, રમવા મળશે થોડું થોડું જેમ જેમ ઓછું થાય ને. અને કામ તો ખતમ થઈ ગયું ને આ બાજુ જો રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે ને મમ્મી. કઢી ગરમા ગરમ, ગાજરનો સંભારો, આમાં ચણાનું શાક અને ભાત. રસોઈ કે થોડી ઘણી કમ્પ્લીટ થઈ ગઈ તો હવે છે ને મમ્મી ઘડીક વાર નીચે રમવા લઈને જાય ને તો ફટાફટ કબાટ સાફ કરી નાખું. હું બાપરે આટલો બધો મુખવાસ લીધો તે હે? કાઢીને મૂકી જો, હાલો પાછો ભરી લો મારો દીકો. તો કાંઈ નહીં, ચાલો આ બધા નીચે જાય અને હું ઓકે રસાવાળું થોડુંક કરવું છે એમ ને? રસાવાળું એટલે થઈ જાય કઠણ ભાઈ. કેવું હોય તો ઘડીક રેવા જો ને સડાઈ ગયા છે જોત કરી. હા બફાઈ ગયા. હા સોડા નાખીને સડા કર્યા એટલા બફાઈ ગયા એમ ને? મસ્ત. લઈ જાવ નીચે ખાવા. હા વાંધો થોડું મીઠું નાખતા જાવ એટલે ભાવે. નાખજો. હા પાણી કાઢ નાખીશ ચણાનું. મમ્મી ભાઈ જો પલાળા નહોતા પછી સોડા નાખીને બેફા તો મસ્ત બફાઈ ગયા છે ચણા. આધુ છે ને નીચે રમવા ગઈ હતી ને ત્યાં છે ને 2 વાર ઉલટી કરી ગઈ, તો એ બધું પણ સાફ કરવા ગઈ ને તબિયત એની આધુની થોડી વધારે ખરાબ થઈ ગઈ છે ને. હારવાર આજે છે ને મેં પણ કામ કાઢ્યું, આમ જોઈ લો ઘર સફાઈ કાઢી છે આજે. અને ઘર સફાઈ કાઢીને હીરોના કેટલા બધા પર્સ આડા આવ્યા. હીર આમ જોત કરી જ્યાં જઈને ત્યાંથી પર્સ આપણી પાસે લેવડાવે. આમ જોવો 1 2 3 આ 4 આ 5 આ 6 આ 7 7 અને હજી એક 8 તો ઈ થયા છે. અને હજી તો મને એમ છે આમાંથી પાછા હજી 1-2 પર્સ નીકળશે. પાછી કરે કેવું ગમે ત્યાં બહાર જાય ને તો એક વખત આ પર્સ લઈ ગઈ હોય ને તો બીજી વાર આ પર્સ લઈ જાય, પછી ત્રીજી વાર આ પર્સ લઈ જાય, એવું કરે. કેમ? જોયું અલગ અલગ તો હોય જ ને, અલગ અલગ તો હોય પણ આ કબાટમાં હું જોઈને વસ્તુ. હજી જો ક્યારની સફાઈ કરું છું ને તો મારે હજી 1-2 ખાના સફાઈ સાફ થયા છે. જો ઉપરનું જે ખાનું છે ને આપણે એ જ હજી સાફ કરી રહ્યા છીએ, કેમ કે આ બાજુ મારી કુર્તી મૂકી દીધી, આ બાજુ નીચે બેડશીટ ને એવું ને ઉપર બધી વધારાની દુપટ્ટા અને કુર્તીઓ ને એવું. અને આ બાજુ જો મારા રનિંગ કપડાં મૂકી દીધા, જાણે બધાને આપણે પેક કરવાના છે. અત્યારે છે મેં અંદર મૂકી દઈ, પછી કોથળી આપણે લેવા જવી પડશે, પછી કોથળીમાં બધા જ પેક કરી દેવા છે રનિંગના કપડે. અને હજી તો જો આ અતુલનું ખાના, આ 2 અતુલના ખાના છે, એ 2 હતા સાંકડાના બાકી. અને હીરુનું બધું હજી વીખું છે, હીરુનું નાધુનું. અને હજી જો મારા પર્સ એ રીતે છે, હીરુના જેટલા છે ને એટલા જ મારા આસામાં પર્સ છે. તો 3 પર્સ તો અહીંયા પડ્યા છે, એક 4થું પર્સ અહીંયા, એક 5મું પર્સ અહીંયા. હજી મારે પણ આમાંથી 1-2 પર્સ નીકળશે. હીરુ હજી એક તારું પર્સ નીકળો બતાવું જોર્યું. આ જો હા ભાઈ આ બેગ ઈ પર્સ જ કહેવાય ને. તો આવી કેટલીક બેગો તારે ભેગી કરવીશ બેટા? મૂકી દો, હાલો ફટાફટ મૂકો. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ કામ લીપટાવવા મળવી, કેમ કે 12 વાગી ગયા ને હીરુ પણ ઘરે આવી ગઈ છે. તો પછી ફટાફટ કરશું તો જ પછી જમવાનું બનશે ને પછી જમીને પાછા આપણે જશું. બાટ ને બેડ ને જો બધી સફાઈ થઈ ગઈ ને આધુ દીકો નીચેથી રમીને આવી ગયો. કા દીકો? હે દીકા? હજી દીકો મૂડમાં નથી. અને જમવાનું જો રેડી થઈ ગયું છે ને તો જમવા માટે બેસી ગયા છે. ચણાનું શાક છે, કઢી, રોટલી, ગાજરનો સંભારો અને કાચરી. અને જો અતુલ પણ જમવા માટે આવી ગયા છે. તો ચાલો ફટાફટ જમી લે. તું જમીશ? ત્યાં જમવું છે કાંઈ? હું થાય ત્યાં? હાલો ભાઈ આધુને જમવું નથી, આપણે આધુને રમાડવી ને જમી લઈ. અને ફ્રી થઈ ગયા હતા અને પછી ઘડીક આધુ સૂઈ ગઈ. અને આધુની તબિયત હજી એમ છે ભાઈ, આપણે છે ને એને હોસ્પિટલ બતાવી દઈએ. તો જો હોસ્પિટલ લઈને આવ્યા છે. કદી કહું ડૉક્ટર શું આપશે? દવા શું આપે? દવા જેમ્સ આપશે, ખાવી છે ને? હવે આધુને ડૉક્ટર જેમ્સ આપવાના છે તો આપણે જેમ્સ લેવાની છે. અને જો અહીંયા હોસ્પિટલ પહોંચી ગયા છે. ચાલો અંદર જઈ નામ બામ લખાવી અને આધુની દવા લઈ લેવી. હોસ્પિટલથી જો ઘરે આવી ગયા ને આધુને છે ને દવા હાથને પીવડાવી દીધી. આધુએ 2 ઢાંકણા દવા પી લીધી. કના કેટલા ઢાંકણા પાઈ દીધી મમ્માએ? એ કાનો તો આજે પૂરેપૂરો મૂંઝાઈ ગયો છે. કેમ મમ્મી?
આજે બાને નથી મૂકતો, બાન જો બેડ ઉપરથી હેઠા જ નથી ઉતરવા દીધા, લસાઈ ગયો છે. લસાઈ ગયો છે દીકરો. તો હવે ચીકુ ખાવું હતું ને તો મમ્મી કે ચીકુ કઢાવી. અને આધુને ડૉક્ટરે કીધું છે ગેસ તો થઈ ગયો છે, એટલે છે ને એમાં દૂધ ને એવું નથી આપવાનું એને, તીખું તળેલું ને દૂધ, બાકી શાક રોટલી ખીચડી એવું કાંઈ પણ જે ખાવું હોય ને આપણે ફ્રૂટ ને એવું એને ખવડાવશું. જે કે અત્યારે ચીકુ માંગ્યું હતું ને તો જો ચીકુ આપીશ પણ ખાતી જ નથી. હા મસ્ત છે, ખામાં દીકરો. ખામાં દીકરો થોડુંક ખાઈ લેવો હા. બી નીકળે જો 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 જો. કાના એક વખત તો ઊંચું જો બેટા, બી નીકળે જો. નહીં જો હવે ગાંધે. દીકુ ઊંચું નહીં જોવે એવું લાગે છે. તો મમ્મી હું છે ને શોરૂમે જાઉં, 6:30 જેવું છું છે, 7 વાગે પાછી વી આવું, ત્યાં સુધી તમે આને રાખો, પછી હું આવીને કંઈક રસોઈ કરીશ. 6 વાગી ગયા છે 7:45 અને શોરૂમે ગઈ હતી, પાછી ઘરે આવી ગઈ. ઘરે આવીને પાછી આજુ પાછા કપડાં ચેન્જ કર્યા, કેમ કે પાછી વોમિટ કરી ગઈ એટલે પાછા કપડાને ચેન્જ કર્યો. નામ જુઓ બાનો દીકો હવે હુવા જાય છે, ગોદડી લઈને ક્યાં ઉડાવશો શેટી? એવું છે દીકાને આજે એમ લાગ્યું છે ઘરમાં ખાલી ખમ થઈ ગયું છે, કેમ કે આજુનો અવાજ મોઢામાંથી બિલકુલ નીકળતો નથી. હે દીકુ હાવ હાવ સારું થઈ ગયું છે, રમવા મળવાનું હોય. હાલો રમવું નથી હે? આ દીકુડા રમવું નથી ભાઈ? નહીં જો હવે હા હું કેમ કે એને છે ને મજા નથી, તેને હુઈ જવું છે, કાંઈ નહીં આપણે એને હુવા દઈએ. બાએ ઉડાઈ દીધી ગોદડીમાં, હાલો પણ નન્નું બા હુઈ ગયું. હાલો 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 બા હુઈ જાય હો. રૂમાલ લઈ આવ, નાકમાં મોજી આવી જો. નોજી આવી ગઈ, બા રૂમાલ લઈ આવે. લ્યો હું અંબાઈ દો રૂમાલ, તમે હુઈ જાઓ હાલો. અને છે ને રસોઈ પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અડધી પડધી. મમ્મીએ જો શાક કરી નાખ્યું, કેમ જો કપડાને ધોતી હતી, કેમ કે હાથ ગંદા કર્યા હતા એટલે જો મમ્મીએ શાક કરી નાખ્યું છે. અને આ બાજુ મરચાં તળ નાખ્યા, શાક ને મરચાં. અત્યાર સુધી છે ને આધાનું મોઢું શિવેલું ને સ્માઇલિંગ હતું. દાદા આવવાની ઊભી થઈ ગઈ. શું કહેશો દાદાને? હે દાદા શું કહેશો? હીરા દીદીએ સોકેટ ખાધી એમ કહેશો? હા હે હા બ્રિંદા આવી હતી, મેં ઉલટી કરી હતી ને આને સોકેટ ખાધી હતી એમ કહે છે. હા હા બિંદા આવી હતી ને હવે વાતો એ સીડાશે. દાદા આવ્યા છે ને તે તો થોડી ઘણી વાર વાતો કરશે ને. જો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. તો જમવામાં જલ્દી લીધું છે શાક, રોટલો, તળેલું મરચું અને છાશ. તો જમીને છે ને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે ને. અને બેડશીટ જે ખરાબ કરી હતી આધુને બીજો બેડશીટ પણ ચેન્જ કરી નાખી છે. આ બાજુ બેડશીટ પણ બદલી નાખી છે. પણ આ મારી ઢીંગલી કાંઈ નહીં રહેવા દે. શું છે? અને ત્યાં આ મોટું છે ને વાળું કર્યું છે અહીંયા કાંઈક કઈ લગાવ્યું છે તે કંઈક એવું લાગે છે, કાળું કાળું ટપકું થઈ ગયું છે. અને આ ક્લે બધી ભેગી કરી છે એમ ને ડસ્ટબિનમાં. હા ત્યારે આપણે ક્લે ના બનાવ્યા હતા. ત્યારે છે ને અમે આ ક્લેના ગણપતિ આપણે બનાવ્યા હતા. કાંઈ હેરું ક્લેના જે ગણપતિ બનાવ્યા હતા ને એટલા માટે એ ક્લે એને ભેગી કરીને હાચવીને રાખી મૂકી છે. અને આપણા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે તમે બેડશીટ ક્યાંથી લેશો. મોસ્ટ ઓફ છે ને મારા બેડશીટનું કાંઈ નક્કી હોતું નથી, કે બહાર ગયા ગમી ગયું હોય ને તો આપણે લઈ લઈએ છીએ. પણ કદાચ મને એમ છે એ બેડશીટ છે ને અમારા શોરૂમની બાજુમાં શોપ છે ને ત્યાંથી મેં લીધેલી છે. કેમ કે હા એ બધી લીધેલી જ હોય ને. અને શું કહેવાય કે આ જે બેડશીટ છે ને એ પાલિતાણાની કોટનની બેડશીટ આવે ને એ બેડશીટ છે મારે. પણ મને છે ને જે કાંઈ બોલવાનું હોય મને હીરું બધું જ ભૂલવાડી દે. કેમ કે આપણે છે ને ચાદર વિશે વાત કરતા હોય ને તો એ વચ્ચે કાંઈકનો કાંઈક એનો પોઈન્ટ મૂકી ગઈ હોય. પણ મને એમ છે આજ મેં કબાટ રિપેર કર્યો છે ને તો એ કબાટમાં રહે નાખો વીખી નાખશે. હીરું તો વીખી નાખવાની છો. જોયું કે મને બહુ ગમે. અહીંયા જો આજુના કપડાં ત્યાં મૂકી દીધા છે. આ હીરું નાખું બધું ઉપર, બધા પર્સ અને એની ઉપર બધી કટલેરીની ને રબર ટીંગાડાની આપણે ભેગ ક્લિપ મારી દીધી છે. અને આ બાજુ મારા કપડાં બધા જો ગોઠવાઈ ગયા છે, ઘડી થઈ ગઈ છે. હવે આપણે એને બોક્સમાં પેક કરવાના છે. આ બાજુ હતું થોડા ઘણા વિખાયેલા છે. કુર્તી તો આપણે ઓલમોસ્ટ બધી પેક થઈ ગઈ છે. તો કાંઈ નહીં ચાલો આજે છે ને આજુ તો બાર હોલમાં સુઈ ગઈ છે મમ્મીની બાજુમાં. પછી એને આપણે ચેન્જ કરી નાખશું અહીંયા. હો પાસે તો બા નથી તો ક્યાં ગયા છે જ ને બા બધા જ છે હોલમાં. પપ્પા કદાચ નીચે વહી ગયા હોય તો, નતર તો હા મમ્મી તો નીચે બાજુમાં આધુન બાજુમાં સૂતા જ છે. કહીશ તો રૂમનું કામકાજ જો ખતમ કરીને બહાર પગીને તો અમે બે ખોટો ખોટવાને એમ કહેતી હતી વિવેશની ઘરે જાઓ તો આધુ ઉઠી ગઈ. ઉઠી ગઈ ને દીકો? હે કાંઈ નથી જવાનું. આધુ દીકો સુઈ ગયો છે. દીકા જેમ્સની ટીકડી પીવી છે ને? જેમ્સની ટીકડી ડૉક્ટરે જેમ્સની ટીકડી આપી નથી પીવી? અડધી પીવાની છે ત્યાં આપણે હમણાં. અડધી પી લેવી ને પછી આપણે હાલા કરી જશું. હો
આધુ દીકો છે ને આજે લૂઝ પડી ગયો છે ને હારે હારે છે ને મમ્મીને હતા ને વાગ્યું છે મમ્મી તમે કાંઈક મોડ ઉતરાવા ગયા હતા ને હરખું છું કે નહીં નહીં થોડું થાય છે કાલે હવારે ખબર એમાં મમ્મીને જો આ બે આંગળી હોજી ગઈ છે દુખે છે કે એમને હોજી ગયો છે એમ તો દુખે જ કરીને ટચલી આંગળી દુખે તો હું તમને એમ કહું છું આમાં ક્રેક થઈ ગયો ને એવું લાગે છે કેમ કે આ જો બહુ હોજો વધારે છે ને એટલે આને છે પણ થોડો ઓછો આને વધારે થોડો દુખે છે એટલે મને એમ છે એમાં છે ને તમને ક્રેક થઈ ગયું લાગે છે ભાઈ અમારા ઘરમાં બે ખાટલા થઈ ગયા આમાં હામું જો મમ્મીને થોડો ઘણો હાથ દુખે છે આધુને ના કે મારે હું તને હા ભાઈ જો હીરુને વાગી ગયો અમારા ઘરમાં 3 વ્યક્તિને વાગી ગયું છે આજે કા તો આજનો અમારો દિવસ છે ને કાંઈક આ રીતનો રહ્યો છે આજે છે ને આધુ બોબાઈ નહીં કે આધુ કેવું છે બેટા તારે બોબાઈ નહીં ને હા સારું સારું નહીં સૂતી રહે તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો અમારે ચેનલ નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તમે બધા લોકો બહુ મસ્ત કોમેન્ટ કરો છો હે ને હીરુ આજે કોમેન્ટ બહુ મસ્ત આવી છે કે હીરુ છે ને ટીચર બનવા માટે પરફેક્ટ છે અને આધુ પણ પોલીસ બનવા માટે પરફેક્ટ છે તો તમને બધાને દિલથી થેન્ક યુ તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય